નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4 ઓગસ્ટ 2025 આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું। તો જીરું બજારમાં હવે થોડી તેજીની સંભાવના છે। 2025 દરમિયાન જીરુના ભાવ શું હવે 5000 પ્લસ જોવા મળશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં ઈયળ અને ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી ચૂક્યો છે, તો તેનો એકમાત્ર ઈલાજ આવી ગયો છે। યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરવાથી તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો। તે તમારે કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો તો તમને ઉપલબ્ધ થઈ જશે। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેના દ્વારા પણ તમે આ વિશેની માહિતી મેળવી શકો છો। હવે મિત્રો વાત કરીએ તો જીરું બજાર વિશેની। અત્યારે મિત્રો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જીરુના ભાવ હાલ ઊંચામાં 4000 આસપાસ નોંધાઈ રહ્યા છે। જીરુની બજાર ઊંચાની અંદર 5000 તો કાંઈ નથી આ વર્ષે જોવા મળી રહ્યા, પરંતુ 4000 આસપાસ નોંધાઈ રહ્યા છે। છેલ્લા 8 દિવસની વાત કરીએ તો જીરુના ભાવ વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યો છે। ઊંચાની આવકો હાલ 5000 બોરીની આસપાસ નોંધાઈ રહી છે। હાલ મિત્રો જીરું બજારમાં થોડી તેજીની સંભાવના આગામી અઠવાડિયા દરમિયાન દેખાઈ રહી છે, કારણ કે હવે રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે, જેના કારણે વેચવાલી થોડી વધુ જોવા મળી રહી છે। એટલે કે ખાસ કરીને જેટલો માલ માર્કેટ યાર્ડોની અંદર આવી રહ્યો છે એટલા માલ હાલ સંપૂર્ણપણે વેચાણ થઈ રહ્યો છે, એટલે કે ખરીદી થઈ રહી છે, જેના અનુસંધાને વેચવાલીનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે કે આવક આમ જોવા જઈએ તો મિત્રો ઓફ સિઝન હોવા છતાં દૈનિક ગુણીની આવક 5000 આસપાસ નોંધાઈ રહી છે, જે સિઝન ટાણે અડધી જોવા મળતી હતી, તેના અનુસંધાને હાલ તેના 50% જોવા મળી રહી છે, એટલે કે ઘટાડો જોવા મળી રહી છે, જેની અનુસંધાને વેચવાલી પણ હાલ ઘટી છે। પરંતુ છેલ્લા 8 દિવસથી વેચવાલીમાં થોડો સામાન્ય ઉછાળો પણ નોંધાઈ રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો વાયદા બજારમાં, જે આપણે પહેલાંના વિડીયોની અંદર જણાવ્યું હતું કે વાયદો 20000 નીચે જોવા મળી રહ્યો છે, તે મુજબ હાલ તો 18000 આસપાસ પ્લસ નોંધાઈ રહ્યો હતો વાયદો, તેમાં થોડો સુધારો 2 દિવસથી જોવા મળી રહ્યો છે અને ફરી વાયદા બજારે ખાસ કરીને 19000ની સપાટી વટાવી છે। 19200 આસપાસ વાયદો અત્યારે નોંધાઈ રહ્યો છે। તો આ વીકની અંદર મિત્રો જીરુમાં થોડી તેજી જોવા મળશે, પરંતુ ઊંઝામાં એવરેજ બજાર 4000થી લઈને 5000 વચ્ચે, એટલે કે 4500 વચ્ચે જોવા મળી શકે છે। જે ઓલ ઓવર વાત કરીએ તો 3700-3800 આસપાસ વેપાર થઈ રહ્યા છે, તેમાં થોડો સુધારો આવી શકે છે, 4000 આસપાસ, તેમજ અમુક માર્કેટ યાર્ડમાં 4000 પ્લસ બજાર જોવા મળશે। બાકી કોઈ મોટી તેજીની હમણાં સંભાવના નથી। એવરેજ વાત કરીએ તો મિત્રો હવે પછી આગળના દિવસોની અંદર જીરું બજારમાં કેવી પોઝિશન જોવા મળશે, તો ખાસ કરીને તેના મુખ્ય 2 પરિબળો છે। સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કેરીઓ સ્ટોક, હાલ જે આ વર્ષનો કેરીઓ સ્ટોક કેટલો છે, તેમજ જે જૂનો સ્ટોક કેટલો છે। ખાસ કરી મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂત મિત્રો હાલ જીરુનો સ્ટોક કરી રહ્યા છે, વેચાણ નથી કરી રહ્યા, જેના અનુસંધાને 2025 દરમિયાન અત્યારે ગુજરાતની અંદર આવકો ઓછી જોવા મળી રહી છે। ગુજરાતના ખેડૂતો હાલ જીરુનો નિકાલ નથી કરી રહ્યા અને હજુ પણ સંગ્રહ કરી રહ્યા છે। ગયા વર્ષે એટલે કે જૂનો માલ પણ હજુ સ્ટોકમાં પડ્યો છે, તેમજ મિત્રો 2025 દરમિયાન જે ઉત્પાદન થયું હતું તેનો માલ પણ હાલ ગુજરાતના ખેડૂતો પાસે પડ્યો છે, એટલે વેચાણ નથી કરી રહ્યા, તેમજ ખેડૂતોને જે મૂળિયામાં ભાવ જોઈએ છે તે મુજબના નથી જોવા મળી રહ્યા, તેમજ ભાવની વાટે છે, એટલા માટે હાલ સ્ટોક કરી રહ્યા છે। પરંતુ મિત્રો આ વર્ષ દરમિયાન રાજસ્થાનમાં મોટા પ્રમાણનું જીરુની આવક ગુજરાતમાં થઈ ચૂકી છે। હવે જે સ્ટોક પડ્યો છે તે ગુજરાતના ખેડૂત પાસે અથવા તો વેપારી પાસે છે, પરંતુ મિત્રો હાલ માલની શોર્ટેજ છે, માર્કેટ યાર્ડોની અંદર આવક ઓછી જોવા મળી રહી છે, છતાં પણ જીરુના ભાવ નીચા જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો છેલ્લા 2 વર્ષ દરમિયાન, જે 2 વર્ષ પહેલાં 10000 આસપાસ બજાર જોવા મળી હતી, તેવા ભાવ થવા હાલ મુશ્કેલ જણાઈ રહ્યા છે। કેરીઓ સ્ટોકની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન 1 કરોડ આસપાસ બોરીની આવકો નોંધાય તેવી સંભાવના હતી, પરંતુ મિત્રો અત્યારે 4500થી લઈને 50000 લાખ બોરીની આવક હાલ માર્કેટ યાર્ડમાં નોંધાય છે, એટલે કે 50% હાલ જીરું માર્કેટ યાર્ડોની અંદર આવ્યું છે, પરંતુ હજુ 50% હાલ સ્ટોક જોવા મળી રહ્યો છે, એટલે કે હજુ સંગ્રહ છે। હવે મિત્રો આગામી દિવસની અંદર હજુ પણ જો ભાવ વધશે તો પ્રેશરના કારણે ફરી નીચા જોવા મળશે, એટલે કે
કોઈ સંભાવના જણાતી નથી, કોઈ મોટા ભાવ જોવા મળે, ઊંચા ભાવ જોવા મળે તેવી હાલ શક્યતા નથી. તેના અનુસંધાને મિત્રો જો આવા નવા ભાવ રહેશે તો 2000 આગળનું એટલે કે 2025-26ની નવી વાવેતર નવી સિઝનમાં જીરુંનું વાવેતર ઓછા થાય તેવા પણ અંધાર દેખાઈ રહ્યા છે. તો 2026માં બજારમાં થોડો કરંટ જોવા મળી શકે છે. બાકી અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે મુજબના ભાવ 4000થી લઈને 4500 વચ્ચે આગામી દિવાળી સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. કારણ કે જો ભાવ વધશે તો એક સાથે આવકો વધશે, જેના કારણે પ્રેશરના કારણે ફરી ભાવ નીચા જોવા મળશે. બાકી મિત્રો આ વર્ષ દરમિયાન નિકાસ પણ ઓછી જોવા મળી રહી છે. આ માંગ વધારે છે, પરંતુ હાલ વિદેશમાં પણ ઉત્પાદન વધ્યું છે, તેમજ નિકાસ પણ નથી જોવા મળી રહી ચીન જેવા દેશોની અંદર, જેના કારણે નિકાસમાં પણ ઓછો ઘટાડો નોંધાયો છે, જેની અસર બજારમાં જોવા મળી રહી છે. એટલે કે તેની અસર પણ સીધી ભાવની અંદર નોંધાઈ રહી છે અને જીરુંના ભાવ હાલ નીચા જોવા મળી રહ્યા છે. આવકો ઓછી છે છતાં જીરુંની બજાર નીચે જોવા મળી રહી છે. મિત્રો આ વર્ષ દરમિયાન તમારે મિત્રો કેવા ભાવથી જીરુંનું વેચાણ કર્યું છે અથવા તો કોને સ્ટોક કર્યો છે તે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. બાકી મિત્રો જીરુંમાં મોટી તેજી થવાની સંભાવના નથી, સામાન્ય વધઘટ જોવા મળશે આગામી દિવસોની અંદર, તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ કોઈ મોટી તેજીની હમણાં વાડ કોઈ ખેડૂત ભાઈ રાખવી નહીં. જે ભાવ ચાલી રહ્યા છે એ મુજબના 4.45-5 સુધી એવી રીતે બજાર જોવા મળશે. બાકી એનાથી મોટી તેજી આ વર્ષ દરમિયાન દેખાઈ રહી નથી, જેની નોંધ લેવી. બાકી મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.